ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા તાલુકાના તેમજ ઉમરેઠ તાલુકાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ મોતના ખાડામાં ફેરવાયો છે। ત્યારે બી ઇન્ડિયા ટીવીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ હતી। ત્યારે ડાકોર ઉમરેઠ રોડ પર R&B વિભાગની નબળી કામગીરીથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં અહીં થયેલા ભારે વરસાદ પડવાના કારણે ડાકોર ઉમરેઠ રોડ ધોવાયો હતો। સાથે અહીંના રોડમાં મોટા ગાબડા પડ્યા છે। સાથે રોડ પર પડેલા ગાબડાના કારણે માર્ગ અને મકાન વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે। વારંવાર રિસર્ફેસિંગ કરવા છતાં પણ રોડ રસ્તા વારંવાર તૂટી જાય છે તેમજ ગાબડા પણ પડી જતા હોય છે। અહીં રોડ પરના ખાડાઓના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે રોડ પરના ગાબડાને લઈને સ્થાનિક લોકોએ તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। એ છે ને એ સરકારે બધી વ્યવસ્થા કરાવવી જોઈએ, કારણ કે અચાનક એક્સિડન્ટ થતાં યાત્રિકોને બહુ નુકસાન પડે, યાત્રિકો સમગ્ર જનતાને નુકસાન થાય એવું છે। એટલે મારી માગણી એવી છે કે આ રોડ થવો જોઈએ, જરૂરી છે। એ તો વરસાદના લીધે ખાડા તો પડી ગયા છે, પણ જો R&Bના સોની સાહેબ એક તો ભ્રષ્ટાચારના ભયડામાં છે, એ પણ કોઈ જાતની દરકાર રાખતા નથી। નવો બ્રિજ બનેલો છે એની મેં ભ્રષ્ટાચાર છે, બ્રિજની નીચે એ પણ કંઈ કામ કરેલું નથી। અને સોની સાહેબ તો એમ કહે છે કે જેને જે કરવું એ કરે, મને કશું કોઈ કરવાના નથી, હું સરકારનો માણસ છું।